હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે વ્લોગની શરૂઆત થઈ છે બપોરથી. જમી લીધું, જમીને ફ્રી થઈ ગયા ને સવારમાં થોડું ઘણું કામ હતું. મારે કામ હતું બધું ગોડાઉને એકાદ વસ્તુ દેવા જવાની હતી, કેમ કે ત્યાં વર્ક કરે છે, સ્ટાફ વર્ક કરે છે, તો એ સ્ટાફ બધાને કામ બધું સમજાવી દીધું છે. તો હવે એ એક થોડુંક ઓલરેડી હતા, પણ હવે મોસ્ટ ઓફ અમારે પ્લાનિંગ એવો છે કે બધા બીજા વર્કમાં થોડુંક ધ્યાન આપી દે આઈરે, એટલે બધા થોડાક ફ્રી મીન્સ એટલે બીજા વર્કમાં ફ્રી કામમાં ધ્યાન આપી શકી. જો હાલો, જો અત્યારે હવે રેડી થઈ ગયો છું ને જાઉં છું મમ્મીને લઈને હે ને એમનું સુગર ચેક કરાવવા માટે. તો એના માટે સવારે તો એકવાર કરાવી આવ્યો હતો, અત્યારે આ બીજી વાર જમ્યા પછીનો સુગર ચેક કરવાનું બાકી હતું એના માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. કેમ છો? હા, મજામાં. મજામાં ને? અરે એકદમ તો કે ઓ બસ પણ આ તો પછી ડોક્ટરે કીધું હોય એટલે આપણે હા કીધું તો 15 દિવસ પછી ચેક કરાવી લઈજો અને પછી ફાઇનલ કરશું. હા એટલે 15 દિવસ પછી હું કે કાંઈ પણ દવા ચેન્જ કરવી હોય તો ખ્યાલ આવે એમ, બાકી કઈ વાંધો નથી. એટલે હવે આજે પછી ડોક્ટરને બતાવવા જવાનું હોય એટલે ફાઇનલ ડિસિઝન થઈ છે દવાનો ડોઝ કેવો આપવો, કેટલો પાવર નો આપવો હવે, બરાબર ખબર પડે ને. હાલો જાય કરાય આવી ચેકઅપ. મમ્મીનું બ્લડ સુગર જોઈ કેટલું આવે આ વખતે. ગઈ વખતે તો કેટલું હતું, 180 ને 200 એમ કઈક આવ્યું હતું. એટલે મમ્મીને હા નકર ઘટી જાય, પછી ફટ દઈને ઘટી જાય. 150 નીચે આવે તો મમ્મીનું ફટ દઈને કેટલું ઘટી જાય. હા આ બરાબર છે. આરસીયુ સુઈ ગયો, ખુશી કે આરામ કરી લઉં. મેં કીધું આરામ કરી લે થોડીક વાર. જમીને કીધું અમે હે ને ત્યાં બે માં દીકરો જાતા આવી બ્લડ ચેક કરાવીને જો ઘરે આવી ગયા. અને આ બાજુ બધું શાકભાજી આજે આવ્યું હતું ને એ બધું અહીંયા જો સુકાય છે ડાઇનિંગ ટેબલ ઉપર. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. રેડી થઈ ગયા છે, શૂટિંગની તૈયારીઓ ચાલુ છે રીલ્સની. લાલી લિપસ્ટિક કરી લીધી છે. હાલો બધે લીલી. આજ તો લીલી મગફળી પણ આવી છે, તો આજે શેકાવાની છે. આજે શેકીને ખાવાની છે. તો મજા આવશે. જામો પડી જાય, જામો પડી જાય. હાલો બધા લીલી સિંગ ખાવા. બધી આવી ગઈ છે. બે સફરજન આવ્યા છે, ડ્રેગન ફ્રૂટ આવ્યું છે એકાદું અંદરથી. ઓકે મમ્મી પેલા વચ્ચે જ્યારે પેલા સર લાવ્યા ને ત્યારે લાવ્યા હતા ડ્રેગન ફ્રૂટ. ઓલા ટકા ધો ગાજર એક લીધું છે, કારણ કે એક જ ગાજરની જરૂર હતી અમારે પુલાવ કેવું કઈ બનાવીને તો એમાં નાખવા માટે. પછી આટલું ફુલાવર, પછી આ બધા અલગ અલગ જરૂર. એક રીંગણું જે આજે એનો ઉપયોગ થવાનો છે, આજે જ ઉપયોગ થવાનો. સરસ લ્યો હાલો. કેદું ખાધો તો ખુશી કીધું હાલો આપણે આજ તો ઓરો બનાવ્યો. ઓકે હાલો ફોન આવે છે, પેલા વાત કરી લો. ઘણા દિવસથી રાહ જોતા હતા કે અમારો એક કેમેરો જો કે મારાથી તૂટી ગયો હતો, તો હવે એ નવો આવી જાય તો સારું. તો ફાઇનલી આવી ગયો છે, ફોન આવી ગયો છે, તમારો કેમેરો આવી ગયો આજે. તો જો હવે ફટાફટ રીલ બનાવીને એ કેમેરો લેવા જવાનું છે, કારણ કે વેરી એક્સાઇટેડ. આશિષજી તમે? વેરી એક્સાઇટેડ તો હોય ને, કેમ કે કેમેરા વગર ઘણું બધું અટકી જતું હતું. કામ જેવું જોતું હતું ને એવું કામ નહોતું થતું. એના લીધે મોબાઈલ ની બધું છે, બીજો કેમેરો છે, પણ હું હમણાં DJI બહુ યુઝ ટુ માટે વ્લોગિંગ માટે બહુ યુઝ ટુ હતું. એ મારું તૂટી ગયું ને ખર્ચો બહુ મોટો આવી ગયો. ખરેખર થાય એવું, જો આ થવાનું હતું ને એટલે આવી જાય ખર્ચો, એવું નથી. કારણ કે હાથમાંથી પડી ગયું એટલે પછી શું થાય હવે એના જવું હોય તો બીજું લઈ લીધું. હવે આવી ગયું છે તો આજે જોવો ફાઇનલી ઓપનિંગ કરી નાખી. શું કહેવાય એને? ઓપનિંગ કેવાય? અનબોક્સિંગ કરી નાખી. જે કયો એ બરોબર. રીલ બનાવી મમ્મી. આપણો હવે કેમેરો આવે ને પેલા ફટાફટ રીલ બનાવીને પછી આપણે એને ઓલું કરી. હા બરાબર ને? બરોબર. હું તો તૈયાર થઈને બેઠી જ જાઉં. મમ્મીએ જો બાકી સાડી વાડી સરસ મજાની પહેરી જ લીધી છે. તૈયાર થઈને હું તો બેઠી જ જાઉં પહેલા. હા ત્યારે હું ને ખુશી જો અત્યારે બીજી એક રીલ બનાવવાની હતી, તો બીજી રીલે ફટાફટ બનાવી નાખી. મેં ને ખુશી અને મમ્મીએ ત્રણેય થઈને આજે 2 રીલ બની ગઈ. ઘણા દિવસ પછી એને અમારી એક હારે 2 રીલ બની, તો સારું કહેવાય.
ને જો ગઈકાલનો બ્લોગ લાઈવ થયો ને તો એમાં એક કોમેન્ટ હતી. જનરલી આપણામાં લિમિટેડ કોમેન્ટો આવે છે ને બહુ જ પ્રેમભરી કોમેન્ટો આવે, પણ કોક વાર ખબર છે આવે બધાય. તો એમનું કેવું એવું હતું કે ખુશી તું ઘર બેઠા કામ કરને તો બહુ. તો જો આપણે કોઈને, હું જનરલી પર્સનલી હે ને કોઈની લાઈફ વિશે કોઈને સજેશન ન આપું ને કોઈને હે ને ઓલું આમ તમારે શું કરવું ન કરવું એવું હું મારું પર્સનલ માનું છું. કેમ કે મને એટલી ખબર પડે કોઈની લાઈફમાં હે ને ઇન્ટરફિયર ન કરાય. ને એમનું કેવું એમ હતું તું ઘર બેઠા કામ કરને તોય બહુ. તો કામ કરે, ઓલરેડી મારી વાઈફ ઘણું બધું કામ કરે છે. જો તમને ન ખ્યાલ હોય તો એ મારા ખંભેથી ખંભો મિલાવીને કામ કરે છે, એટલી મને ખબર છે. ને તમારું જે તમે તમારા ઓલામાં જે હશે એ મને ખ્યાલ નથી. તમે શું વિચારીની કોમેન્ટ કરી હશે, કઈ રીતે તમે મગજમાં ઓલરેડી કે તમે એમ કહેતા ઘરનું કામ, તો મારે જો ઘરનું કામ કરવાની અહીંયા મારા ઘરમાં જરૂર નથી મમ્મીને નથી ખુશીને. ઓલરેડી રસોઈવાળા બેન આવે છે, ઘરના કામ કરવાવાળા બેન આવે છે, ને બાકી બહારનું કામ રહ્યું તો ખુશી, હું એને ખુશીને એવી રીતે જોવા નથી માગતો કે ઘરે બેઠી હોય, ઘરનું જ ખાલી કામ કરવાનું, રસોઈ કરી નાખે એટલે બસ હું ખુશ થઈ જાઉં. હું એને એક સક્સેસફુલ વાઈફ તરીકે જોવા માંગુ છું. એને અત્યારથી નહીં, મારા મેરેજ થયા ને ત્યારે જ મને પર્સનલી ઈચ્છા હતી, મને મારા મમ્મીને, કે અમે તો એને અહીંયા સુધી કે તારે એને સ્ટડીમાં કંઈક એવું ભણવું હોય આગળ તોય અમારી છૂટ હતી અમારા મેરેજ પછી. તો આ હું એવી રીતે જોતો નથી કોઈ દિવસ કે લેડીઝને કે લેડીઝ આ ન કરી શકે, આ ન કરી શકે. ભાઈ બધું કરી શકે. તમે તમારા વિચારથી જે કર્યું હોય એ મને ખ્યાલ નથી, પણ આ હતો મારો કોમેન્ટનો જવાબ. તમારી કોમેન્ટનો તમને બધાને ઘણી વાર એમ લાગતું કે લાવ નેગેટિવ કરવું પણ કોમેન્ટ તો જવાબ મળશે. તો જો જવાબ મળ્યો ને ઘણા, ને બાકી બધા તમે કહીશો કે ઇગ્નોર પીપલ, તો ઓબ્વિયસલી ઇગ્નોર જ હોય. ને ઘણા એવા આવે છે કે આમ જનરલી બધા કહે છે અમને કોમેન્ટથી ફરક નથી પડતો, તો તમે હું કામ જવાબ આપો છો? તો એનો જવાબ એ તમને આપી દઉં. એનો જવાબ એ છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ તમને હમેથી કંઈક નેગેટિવિટી મળતી હોય કે કાંઈ પણ ઓલું થતું હોય, તમે એને સાંભળ્યા કરો ને તો ઘણીવાર તો તમને હે ને એ બધા વીક સમજે, એના માટે ઘણીવાર જવાબ આપવો પડે. બાકી ઇન્ટરેસ્ટ નોટ ઇન્ટરેસ્ટેડ. બાકી આ રીતની કોમેન્ટ કરી ને એટલે બાકી તો ગેવી તો ખબર જ છે કે કેટલી બધી આવવાની. ને અમે આ ફિલ્ડમાં આવ્યા ને ત્યારે અમને ખબર જ છે. આ 3.5 વર્ષ થઈ ગયા, બધું એક્સપિરિયન્સ થઈ ગયો હે ટોટલી વસ્તુનો, કોઈ નથી થયો એવો નથી. કાંઈ વાંધો નહીં, હાલો જો કેમેરો લેવા જાય, ફટાફટ રીલ બનાવી નાખી. ખુશી રેડી થઈ ગઈ છે. શું કેવું તારું? તમે કહી તો દીધું હવે. કહી દીધું ને. મારા હસબન્ડ આટલું કહી દેતા હોય, હા ખરેખર મારે કઈ કહેવાની જરૂર જ નથી. બરોબર જ છે. ઓબ્વિયસલી જો એક હસબન્ડ એની વાઈફ માટે સપોર્ટમાં નહીં ઊભું હોય તો કોણ ઊભું હોય છે? બાકી એમને છોડી દેવું એવું નથી કે એને આપણે કાંઈ પર્સનલી કોઈની એને દુશ્મની નથી કે એમને જેની કોમેન્ટ કરી એમની એને, પણ આ તો એક ખાલી નજરિયાની વાત છે કે એમનો નજરિયો ને મારો નજરિયો. એમના નજરિયામાં કંઈક એ લોકો બીજું વિચારતા હોય, મારા નજરિયામાં હું આ વિચારું છું. એમના નજરિયામાં તો એમને શું વિચાર્યું એ ખબર નથી આપણને. હા પણ એમને જે રીતે કોમેન્ટ કરી રીતે આપણને ખબર પડતી હોય ને કે એમને કયા ઓલામાં કોમેન્ટ કરી એમ કે તું ખુશી ઘરે બે અને કામ કરે. તો આ બધા જેટલા મેચ્યોર લોકો હોય બધાને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે, શું કાંઈ નહીં. પણ નો ડાઉટ કે લાઈફમાં ક્યારે આવી કોમેન્ટથી કોઈ દિવસ ફરક પડ્યો નથી અને ક્યારેય પડવોય ન જોઈએ. કદાચ આ લાઈફ છે અમારી ફિલ્ડની, કદાચ એની બહારની લાઈફ હોય જે આપણી રિયલ લાઈફ છે એમાં પણ નથી પડતો. એમાં જો કહું તો કોઈ આપના પર્સનલી નજીકના માણસ એ ભાઈ ઘરનું કામ કરને બહુ હે ને તમને ઇન્ટરેસ્ટ હોય ને એ જ કરાય. ગામ તો ક્યાં જ કરશે? ગામનું સાંભળશું ને તો કોઈ દિવસ આપણે આપણી ઈચ્છાથી આગળ નહીં વધી શકીએ, એટલી મને ખ્યાલ. ગામનું નહીં સાંભળવાનું કોઈ દિવસ. આપને જે ઈચ્છા થાય, જે મન હોય એ કરવાનું. નો ડાઉટ ઘણી વાર એવું થાય કે આપણે આપણી ઈચ્છાનું કરીને આપણું કામ ખોટું પડે, ઊંધો પાસો પડે, તો એમાં એવું નહીં વિચારવું કે આપણે ઓલાનું નહોતું હોય, ઓલાનું સાંભળીને ન કર્યું એટલે આપણું ઊંધું. કાંઈ નહીં, બીજી વાર મહેનત કરવાની. મહેનત કરવાથી પાછું નહીં પડવાનું. બરોબર ને? ખાલી ખાલી સાચી નીતિથી
મહેનત કર્યા કરો ને તો ખરેખર તમને છે ને કોઈ પણ ઓલી વસ્તુ ઓલી ન કરે. આ તો અમે જનરલી વાત કરીએ છીએ, બાકી કોઈ પણ કોમેન્ટ થી કે એનાથી અમને હર્ટ થાય એવું થાય તો ખરેખર અમને એવું જે લોકોને એવું હોય કે આપણે કોમેન્ટ કરતા તે લોકો હર્ટ થઈ જાય છે એમ તો એવું કાંઈ છે જ નહીં ઓબ્વિયસલી. કારણ કે અમે અમારી દુનિયામાં મોટસો કે એકદમ ખુશ છીએ, હેપી છીએ બધી રીતે અને બસ આવી રીતના બાકી લોટ્સ ઓફ લવ. બાકી બધાને કોમેન્ટ મળે જ છે ને એ બધા એકદમ દિલથી પ્રેમ તમે બધા આપો જ છો. અને બાકી નેગેટિવ કોમેન્ટ કરીએ તો મોસ્ટ વેલકમ, અમે જવાબ આપશું જ હવે. બરાબર ઓબ્વિયસલી છે કે આપણે આપણું સ્ટેન્ડ તો લેવું પડે ને એમ. સ્ટેન્ડ નો લઈ તો બધા એને વીક સમજે. મેં કીધું ને એવી રીતે કે તમે આ લોકો જ ખોટા છે, બીજા એવું સમજે એના માટે કે આજુબાજુ જે બીજા હોય ને કે આ જ ખોટાઈ છે એટલે કઈ બોલી નથી શકતા, એવું ન હોય. મમ્મીનો રિપોર્ટ લઈ લીધો, 5:30 લેવા જવાનું કીધું હતું ને અત્યારે આવ્યા છે હોસ્પિટલ મમ્મીનું ચેકઅપ માટે. રૂટીન ચેકઅપ હતું તો એ હાલો કરાઈ આવી. ના ભાઈ ટીંગા ટોળી આવી હાલો કરાઈ આવી પછી મળી. હજી DJI નું અનબોક્સિંગ તો બાકી છે, કર્યું જ નથી. પછી DJI ટીંગા ટોળી હાઈરે હોય. જો DJI આવી ગયું છે, આમાં બોક્સમાં છે. હવે આનું અનબોક્સિંગ છે ને ઘરે જઈને કરાવવું છે. જો આવી ગયું છે, બતાવો. આનું અનબોક્સિંગ છે ને આરસી ઉપાય કરાવવું. આવ્યું આખું આવી ગયું છે. પેલા તો મોટું બોક્સ આવ્યું હતું, આ વખતે નાનું બોક્સ છે કેમ કે આ વખતે ખાલી DJI મગાવ્યું, બાકીની બધુંય અમારી પાસે પડ્યું છે એટલે. બરાબર ને? લાસ્ટ ટાઈમ આખો ક્રિએટર કોમ્બો લીધો તો એ તો બધું છે. એ બધું તો છે. જરૂર હતી. SD કાર્ડ નવું લઈ લીધું. ફાઇનલી આવી ગયું. હું જ એમ કહું આનું અનબોક્સિંગ આરસી પાસે કરાવ પછી યાદ આવ્યું તોડી નાખશે, તરત બીજું લેવા જવું પડશે. અહીંથી સુરત ધક્કો થાય હવે તો. માંડ બીજું આપણે કેટલા ટાઈમ થી મગાવ્યું હતું એટલે આપણને એવું થતું હતું ને. ને બીજું અમારે વાર કેમ લાગી કે દઉં કે ઓલરેડી સ્ટોકમાં મળી જાય. અમારે જે DJI હતું ને એ અમે કંપનીમાં મોકલાવ્યું હતું ને એમાંથી શું છે કે DJI નો ને એનો અમુક વસ્તુ ઓલી હોય કે તમે તમારે જે યુઝ કરો ને એ પાછું આપો ને તો એમાંથી અમુક % લેસ મળી જાય. એના માટે અમે એ મોકલે ન કરીએ ને ઘર જમાઈ રહી જાય. બરોબર હે, લેસ મળી જાય તો ફાયદો તો જે ફાયદો થાય નાનો કે મોટો ફાયદો તો થાય ને. ના ઓલું ઘર જમાઈ એમને જ પડ્યું રહેવાનું કબાટમાં. ખોટું નથી. અમારે એક આખું MacBook એમને પડ્યું છે તો ખોટું એના જેવું થાય. કીધું એના કરતા ઈ દઈ જ દેવું હે ભલે જેટલું. મેં કીધું 5000 નો ફાયદો થઈ છે ને તોય દઈ દેવું હે કીધું. બરોબર. હા પણ આવડી મોટી કિંમત હોય એમાંથી 5000 જે મળે એમ ઘરે રહે એના કરતા દઈ દેવાનો. મેકબુક માં કાંઈ થતું નથી, કાંઈ એમને પડ્યું ઉપર. બોલો કાંઈ વાંધો ના, હાલો જાય કરે. હવે થોડું ઘણું જે અમુક વસ્તુ મગાવવાની હતી ને બ્લિંકિટ કરી દીધી અમે. ગયા નહીં અમે. હા ઈ જ થાત બધું. પણ ઈ ખોટું છે, ધક્કો ખાવું ને એટલે બધા જવાના કરતા બ્લિંકિટ કરી દીધી, ઘરે પહોંચી જાય. બાજરાના રોટલા ને બધું. રોટલા ને લોટ બાજરાના રોટલા બનાવવાના એના માટે લોટ એમ. હા હાલો નીકળી. ફાઇનલી હવે DJI નું અનબોક્સિંગ કરી નાખી ને DJI નું અનબોક્સિંગ કરશે મમ્મી. હા મમ્મી લઈને બેઠા હે બોક્સ ને આ બે મારા દીકરો હે ને રમે હે. જોઈ લ્યો. હાલો મમ્મી કરો અનબોક્સિંગ. જો હા પેલા એને ઉપરની કોથળી અહીંયા કાતર મારી દઈએ અમે એમને સીધી કાતર એમ. આમ આવડશે આ એવી રીતે બસ કાઢ નાખો. હવે કોથળી કાઢી નાખો. હા આપી દો. આપી દો. એમાં હે ને મારે એક વસ્તુ છે ખાલી એટલે ઉભા રહ્યો. હવે હવે આ બાજુ હે આ જે હે ને આ એને ઉખેડ નખેથી ખેડ. હવે એને આ બાજુ ખેંચ. આ બાજુ મારી બાજુ મારી બાજુ. અરે વાહ. હા હવે કરો અહીંયાથી આમ ખોલો. આમ ઉપર ખુલશે ફ્લિપ. હા એમ. આ ઈ ખેંચ લે હવે. ધીમે રહી. હજી જોઈએ ઈ બધું એમને એસેસરીઝ છે એમાં. કાંઈ વાંધો નહીં હાલો હવે કરો. આવી ખોલો. બાપરે પાછું આવી ગયું. મારા દીકરા ને હારી કમાન્ડ કરે છે.
આમ લાલચ ન હોય બધાયને. હોય ઓબ્વિયસલી હોય. ગમે ઈ, હા બધાય કરો, હાલો. બાપને આની લાલચ તો હોય જ ને. મમ્મી હા. પીળા કલરનું હે ને હા. એને આમ ખેંચો આને હા હવે એક દે લો આ આમ ઉપર કરી હા. નીચે ખેંચી હા ખેંચી હા હા હવે કર ચાલો દેખાય ઓછું. કર ચાલો સમજ્યા? થયું ખાઈ ના ખેતા તક નહોતો આવતો. હે? જોયું? એ મને ચાલો દિયો. આપણે ફોટો પાડે સ્માઈલ હા જા હવે તોફાન ચાલુ હવે ચાલશે. હવે મને દે હે. લાવો હાલો પેલા મારે સેટઅપ કરી લેવું જોઈશે હાલો જો ચાલુ થઈ ગયો ને સેટઅપ કરી લઉં દીકા ઈ વસ્તુ એવી કે સાહેબ તું ઓકે હાલો કાંઈ વાંધો નહીં આ બધું હું કરી નાખું સેટઅપ પછી બધું બરાબર અહીંયા બેહીને જ setting કરી નાખીને હું બધું ચડી જાય તું બધું આવડે હવે એને આ ઓલું ખોખું આપણે આવું હતું. હવે ઈ કરશે આલે. હવે તો ગયું બધું તારું જીવ બધું. નવું આવ્યું હર્ષિવ આ મોઢામાં નાખવાનું ચાલુ બોલ નવું બોલ હજી દીકા નહીં આ વસ્તુ રમવાની નથી બેટા રમવાનું નથી દીકાઈ એ કાગડા ફાઇનલી DJI નું સેટઅપ થઈ ગયું છે ને જો DJI નું ને iPhone નું રિઝલ્ટ હું એને કમ્પેરિઝન કરીને બતાવું હવે તમે સ્ક્રીનમાં તમે હે ને જોતા હશો ને તો એક બાજુ DJI નું હોય છે ને બીજી બાજુ હે ને iPhone નું હોય છે નીચે લખી છે કે DJI નું અને iPhone માં રિઝલ્ટ કેવું આવે એક જ મિનિટ રાજા આ બધી ઓકે જો બે બાજુ ચાલુ છે એક હાથમાં DJI અને એક હાથમાં iPhone છે બેયનું રિઝલ્ટ છે ને તમને દેખાતું હોય છે કોમેન્ટ કરજો કેનું રિઝલ્ટ કેવું છે DJI નું એકદમ થોડુંક બ્રાઇટ ને એવું હોય છે એકદમ આમ ઓલા કરે કેવું હોય એકદમ કલર કરેક્શન ન કરવું પડે iPhone માં કલર કરેક્શન કરવું પડે બરોબર ને શું વિચારેશ કાંઈ આ લ્યો હવે તમે કરો આનાથી શૂટિંગ જો ચાલુ જ છે એમાં ઓહો હોય હવે મજા આવે મજા આવશે ને હવે છે ને પેલા તો લાઈટ ચાલુ કરી દો એટલે બીજું શૂટ થઈ જાય બે બાજુ ચાલુ છે એક હાથમાં DJI અને એક હાથમાં iPhone છે બેયનું રિઝલ્ટ છે ને તમને દેખાતું હોય છે કોમેન્ટ કરજો કેનું રિઝલ્ટ કેવું છે DJI નું એકદમ થોડુંક બ્રાઇટ ને એવું હોય છે એકદમ આમ ઓલા કરે કેવું હોય એકદમ કલર કરેક્શન ન કરવું પડે iPhone માં કલર કરેક્શન કરવું પડે બરોબર ને શું વિચારેશ કાંઈ આ લ્યો હવે તમે કરો આનાથી શૂટિંગ યસ તો ચાલુ જ છે એમાં ઓહો હોય હવે મજા આવશે મજા આવશે ને હવે છે ને પેલા તો લાઈટ ચાલુ કરી દો એટલે રીલ શૂટ થઈ જાય એમ. થઈ ગયા ને એકદમ આમ હવે તો એકદમ આમ બ્રાઇટ વધારે આવતા આવીશું હવે પ્રોપર આમ DJI એકદમ વર્ક કરશે ને મજા આવશે ને જો અમે આ ચેર ને એવું બધું બનાવ્યું હતું ને આ ચેર ને ઓલી ચેર મૂકી હતી ને આખું બાર સ્ટૂલની આ ત્યારે ને મમ્મી કોઈ દી આના ઉપર બેઠા નથી આમ બધા તો બેઠા એ પપ્પાય નથી બેઠા કોઈ દી બેઠા બધા મમ્મીને બેહારવા હે એટલે ખબર પડે મમ્મી. મમ્મી બેહવા જાય તમને ફાવે હે કે નથી ફાવતા હે આમાં experience કરવાનો છે. કોઈ દી તમે નથી બેઠા તારે જેટલી નીચી હોય ને તો બેહી જાઓ. આમાં બેસી જાઓ. હા, બેહી જાઓ ફટાફટ. એમાં તો આમાં બે ખુશી તું આમાં બે જોઈ ઊંચું છે. પણ આને નીચી થઈ જાય ને મમ્મી ઈ ટેન્શન મળે તમે આમાં બેહો હાલો. આવામાં હું મદદરિયામાં બેહી જાય. આવામાં હું હાથ છે, હાથ કરે. આ બેહી જાઓ. ઊંચી કરો ઊંચી કરાય મારે આટલી જ છે. ભાઈ નો જાતી મમ્મી આમાં ભદોડી ને ફરવાની. ફદુડી નથી ફરવાની કઈ આમાં પણ આ તો ફરે છે તો આપણે ટ્રાય તો કરવી જોઈએ ને. કોઈ દિવસ મમ્મી આમાં બેઠા નથી બોલો. હમ આ પહેલી વાર બેઠા. કેમ કાંઈ. કે આપણે જમવામાં હાલે તમને જો ભાખરી ખાઈ તો હાલે અહીંયા પણ એવું કાંઈ નથી. એને ચા કોફી જ હાલે. એ મકોડા કિયા હમણાં મકોડા આવ્યા બે ચોમાસું હે ને ચોમાસું એટલે આવી. ને ઓલો નીચે હું આ મારવાનું રહી ગયું ને એટલે વધારે આવે હા દરવાજામાં નીચે ને એ લાવ્યા ઈ પણ અમારે દરવાજો જાડો પડ્યો જરાક આજે જરા પગમાં કાંઈ વાંધો નહીં ભલે થઈ ગયું પ્રોબ્લેમ આવી ગયો છે હું ફેર થઈ લે ઓલો આવ્યો આવ્યો. એને વાંધો આવી છે શું વાંધો ત્રણેય જો અત્યારે વોકિંગ કરવા નીકળ્યા છીએ કાકા ને હા હવે જો આ બાજુ જઈશું ગાર્ડન બાજુ અને પછી હિંચકા ખાઈશે ને ગાર્ડનમાં રમશે ને મોજે દરિયા હવે કલાક 2 કલાક લગીને તો ઘરમાં લઈ જ નથી જવાનો એ રમાડવાનો છે પછી ઘરમાં પૂરી દેવાનો આરસીને બરોબર ને
કલાક 2 કલાક લગીને રમશે હારો એવો. કલાક સુધી તો પાક્કો, ઓછામાં ઓછી કલાકથી દોઢ તા 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 ક્યાં જવાનું? તા જવાનું છે. આપણે ત્યાં જવાનું છે. એની ભાષા બોલવાનો છે. ઈ વાત સાચી છે. જો આરસીવ મોટો થાય ને તો કદાચ અહીંની પણ આપણે ઘરે બોલતા હોય એટલે ન બોલે, નકર પછી અહીંની પ્યોર લેંગ્વેજ બોલી શકે નવસારીની. બરોબર ને? શું બોલવાનું આશીષ? તા જવાનો છે. બીજાને ગમે કે નહીં ગમે, મને ગમવા કરે. ઓહો તા 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 તા. કઈ નહીં, હાલો હવે જવો. ઓહ મસ્ત એન્વાયરમેન્ટ છે આખું, જોઈ લો. મજા જ આવી જાય એવું છે. અમારે અમે ઘણા ટાઈમથી અમે એમ વાતું તો કરી કે આપણે ફોટોશૂટ કરવાનું છે અહીંયા, પણ હવે ટાઈમ મળશે. એનું કારણ છે કે હવે છે ને અમે એકદમ ફ્રી થઈ ગયા છીએ. અમારા પ્યોરટોનિકના સ્ટાફે બધું સંભાળી લીધું છે ને પરફેક્ટ કામ થાય છે, તો હવે અમને શાંતિ છે. એટલે આજે અમે જો ઘરે આટલો ટાઈમ સ્પેન્ડ કરી શક્યા. નવા ઘરે શિફ્ટ થયા ને એના પછી અમે એને થોડોક અત્યાર સુધી તો અમે વધારે છે ને મોલા થઈ ગયા હતા કે કેમ થયા હતા ને એ કહેતો. કેમ કે અમારે હજી જે રીતનું મેનેજમેન્ટ જોતું હતું ને એ રીતનું અમારું ટાઈમ મેનેજમેન્ટ નહોતું થતું. અમારે પ્યોરટોનિકમાં સ્ટાફમાં ટાઈમ મેનેજમેન્ટ નહોતું થતું. અમારી ઘરે જે વર્ક કરવા આવે એ બધાનું ટાઈમ મેનેજમેન્ટ નહોતું થતું. હવે થઈ ગયું કે હવે શું હોય કે રસોઈમાં મેનેજમેન્ટ થઈ ગયું બધું. તો હવે અમે અમુક અમારા એક્સ્ટ્રા કામ બધાય કરીએ તો બહુ મજા આવશે હવે ખરેખર. કારણ કે વચ્ચે અમને છે ને થોડુંક હેડેક જેવું થઈ ગયું. સાચું કહું મને તો હેડેક મીન્સ કે અમારું કામ વધારે, એટલું એક સાથે કામ પોસિબલ નથી. એમ કે એક શું તમારો એક બિઝનેસ છે પ્યોરટોનિકનો, તો એને તમારે આખો દિવસ વયો જાય તો નો વ્લોગ શૂટ થાય. તમે લોકો હવે કહેતા હતા કે વ્લોગ શૂટ નથી થતો, તો સાચી વાત છે. નો વ્લોગ શૂટ થાય, નો રીલ્સ બને. હમણાં 4-5 દિવસ ત્યાં રીલ્સ નહીં આવતી હોય, બરાબર? હવેથી આજે શૂટ કરી, નો રીલ્સ બને કે નો કઈ બ્રાન્ડ શૂટિંગ થાય, નો પ્યોરટોનિક નું પૂરું કામ થાય, કાંઈ જ ન થાય. તો અમારે એટલે આજે અમારે બધું મસ્ત ગોઠવણી થઈ ગઈ કે અમારે અહીંયા સ્ટાફ બધું કરી નાખે, ઘરનું કામ બધું થઈ જાય, મમ્મીને એકદમ શાંતિ, અમને શાંતિ, અને આરસીયુ સાથે ટાઈમ સ્પેન્ડ વધારે કરવા મળે. ઓબ્વિયસલી છે કે તમારું બાળક છે નાનું, તો તમારે એને જેટલો બને એટલો તમારે એને ટાઈમ આપવો પડે, એને બધું શીખડાવવું પડે. એની એ ટાઈમ સ્પેન્ડ જેટલો કરીને એટલું સારું. અને અમે જેટલો બને ને એટલો, અમે કદાચ ગમે એવા થાક્યા હોય, અમે એની ટાઈમ સ્પેન્ડ કરી, એને ઓલું કરી. આપણી ફરજ છે કે આપણા બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર નથી. પછી હવે જઈડો ઉપર, બસ. હાય 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 કાના. હાલો હવે લપસ્યું કેમ ખાવાનું મને એક બતાવાલ ખાઈને જલ્દી જલ્દી. હો ધીમે ધીમે જાય, પકડીને પડી જાય તો વચ્ચે વરી આઈને ચડવું પડે. કેમ કે વરી હજી નાનો છે, આમથી આમ ભાગે. આમ એ જો 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 ભાઈ ગો હે ને, આવું કરે કાનો. ઉભો રહે છે કાનો, મમ્મી આવશે. હાલ હવે આવતો રે. કેમ જવાનું કેમ? એ હાકી હમણાં આવશે, ચડશે, પયો ભાગશે ને પાછો ચડવા. તો બધાય જમવા. જો જમવામાં છે ભાખરી, રોટલો, રીંગણાનો ઓરો. ને આ ભાઈના હાથ ધોરાવે છે કેમ કે આવીને રેતીમાં રહીમાં હારી પટના. કેટલો રહીમો? મમ્મી માનતો જ નહોતો. માને નહીં મમ્મી, પછી રમવા દઉં હું તો. પાછું અહીંયા રમતો હતો. તો એમાં છોકરા રમવા જ દેવાનું. હાલો જમી લઈ. આજે જો આજે વધારે ઓલું છે નહીં કે આ રીલ એડિટ કરશું ને પછી આરામથી થોડીક વાર જોઈશું રામાયણ. હમણાં તો દરરોજ અમે રામાયણ જોઈને હોય. અમુક એપિસોડ જોઈ રામાયણના, 2 એપિસોડ 3 એપિસોડ, જેવો ટાઈમ મળે એવો. મમ્મી પપ્પા એની રીતે જોતા હોય ને અમે અમારી રીતે જોતા હોય. 2 અલગ અલગ ટાઈમ લાઈનમાં જોઈ. મમ્મી પપ્પા જમી લીધું, હવે અમે બે જમી લઈ. અમે બે જમી લઈ. કાનાને પછી કાનાને એને તો હાલતા ચાલતા રમતા એને રમતા જ જમતો હોય. એટલે રમતા હોય. હાલો હવે અમે જમી લઈ, પછી મળી પાછા.